આખું ગામ ભેગું થયું છે. હા સાહેબ. ત્યાંની બંદોબસ્ત માટેના હોમગાર્ડ ક્યાં ગયા? રાખ્યા ને સાહેબ, 2 હોમગાર્ડ રાખ્યા હે. ત્યાં બધાને આડા આવડા બેઠા એ બોલાવે ને. બોલાવ એ હોમગાર્ડ, ઓય કામ આઈ છે, આમથી આવ્યો જો. આખું ગામ ભેગું કર્યું અહીંયા. આ પેટ્રોલિંગ માં ન આવવું પડે? શું એમ કેટલા વાગ્યા જોવો ને તો એમાં નથી ખબર પડતી. 2 વાગ્યા. અત્યારે એમ કયો ને સાહેબ ને 2 વાગ્યા. સાહેબ આગળ ઘડિયાળ હે તો એને પૂછી જોવો ને. હવે એ સાહેબ નવા હે, થોડા કડક હે. અહીંયા આખું ગામ ભેગું કર્યું છે, પાછળ આખું ગામ રેઠું. એક તો 50% ડેમેજ છે કે કબજેમાં બે દેશો ગામની. અમને ખબર હે અહીંયા આખું ગામ ભેગું કર્યું ને પાછળ આખું ગામ રેઠું. પાછળ શું થાય? કાઈ નો થાય. આ બધા ભેગા થયા હે ને, ઈ તમને તમારે બધું ધ્યાન રાખવાનું હોય, મારે ન રાખવાનું હોય. અમારે હું ધ્યાન રાખવાનું? કાયદામાં કઈ જાણો હો ભાઈ, જગત મૂકો. બધું જાણું. શું જાણો? એ બધું જાણું. આ નોકરી તમને આપી, અમને થોડી આપી. પેલી નોકરી આખી રાત પેટ્રોલિંગ અમારે કરવું? અરે પોલીસની તમને આપી. શું પોલીસની નોકરી કરો? હા અને કયો સાહેબ કઈ મગજમારી કરે? સાહેબ એમાં શું હે, પાટીદાર ટ્રેક્ટરમાં ઈ સાહેબ હરફેટ આવી ગયા એટલે એના ટાટિયા ભાંગી નાખ્યા. ટીચરથી કામ નથી આપતા એટલે મગજે કામ નથી આપતું. બોલો. અહીંયા બધા ભેગા થયા હે, હા પાછળ આખું ગામ રેઢું છે. હા એનો બંદોબસ્ત કોણ કરશે? બંદોબસ્ત આ તંદુભાઈ ને બધા જોડા કરે તો વેલા થાકી જાય. કાંઈ વાંધો નહીં. ત્યાં તમે હતા અત્યારે હા તે શું ડ્યુટીમાં હતા? હું તો અહીંયા ગયો તો રાઉન્ડમાં, તો હું એક કુતરી વિયાણી હતી. તે વસુ ભાભી કે જરાક શેરો લેતા જાઉં સાહેબ કીએ, તો કીધું લાવ નાખતો જાઉં. ઈ કે હડકાય મને કઈડે કીએ, તમને કઈડે કાંઈ વાંધો નહીં, તમને હડકવા નથી ઉપડતો કીએ. એમ જમાદાર, હા આ કયું ગામ હે? સાહેબ ટંકારા તાલુકાનું નસીબપર ગામ હે. અને આ બધા ભેગા શું થયા અહીંયા? ઈ સાહેબ ધર્માદો કરવા ભેગા થયા. હવે આ ભાઈ તો ભવાઈ વાળા એમ કહેતા હતા. ના ના, આ તો કોઈ તમારાથી બી ગયા ને એટલે કઈ બોલતા જ નથી. આ તો હવે ખબર પડી આ ધર્માદો હે. અને અહીંયા ભવાય હે ને એટલે ગામમાં છકડા કેટલા હે? સાહેબ જોવા જોઈશે હો સાહેબ. 672 છકડા હે. હપ્તા કેટલા નથી દેતા? 3-4 જણા નથી દેતા. નામ લાવ. એક ઓલો વિનિયો, એક આ કિશન અને ઓલા ભૂરા કાકા. તો લઈ લે ઝપટમાં. લઈ લો હમણાં. બેહો તમે હાલો નિરાતે, બધાને હમણાં ઝપટમાં લઈ લો. આવતાર્યો આલીકોર આવતાર્યો સાહેબ. આ તમારી ખુરશી. તારા બાપ નું કરે હાડા ટોડા હાડમ ચોરાય ધોઈડા આવો દીકરો ભાઈ ને. સાહેબ ફરિયાદ કરવા આવ્યો તો. પણ શું ફરિયાદ કરવા આવ્યો તો. તો પટ્ટાવાળો નથી દેખાતો? એ આઈ રહ્યો પટાવાળો. પણ પટો પહેર્યો હે, પટાવાળો જ કહેવાય ને. ઓય રેવા દે સાહેબ, મારી નાખશે તારો ડોઈ. પટ્ટાવાળો નથી આવતો રે. આમ સાહેબ ચંપલા તો કાઢવા દ્યો. કાઢી નાખ અહીંયા. આવતો રે આમ નો. શું આવ્યો? ઘાસલેટ લેવા. ઘાસલેટ લેવા? આ ઘાસલેટ ની દુકાન હે? લે ભૂલાઈ ગયું, ફરિયાદ કરવા. ફરિયાદ કરવા આવ્યો? હા તો લખાઈ ફરિયાદ હાલ. શું દાંત કાઢો હો? સાહેબ પહેલી વાર આવ્યો તો હરખ થાય. હરખ થાય ફરિયાદ કરવામાં? પહેલી વારમાં હરખ બહુ. હમણાં બધી હરખ નીકળી જશે. ખમને તું લખાઈ ફરિયાદ લખો. બોલ હાલ. એ સાહેબ હા અમારા ગામના હે આમાં કોઈ? હવે પેલા તું તારું કરને, ગામની ક્યાં દેશ? લખો. લખાય હાલ. લખો. બોલ તઈને. પણ સાહેબ પેલા બોલ પેન તો એઠે અડાડો. બોલ હાલ. હું તારી ફરિયાદ.
શું આવ્યો તો અહીંયા કરવા? ફરિયાદ કરવા. આ તો લખાય ફરિયાદ. આખું નામ લખાવ. આ આખું લખાવ હાલ અને જી ફરિયાદ હોય લખાવ. ઊંડા ડુંડા ભટિંડા. કેવા? ઊંડા. હા ભાઈ. હવે ભાઈ જેવો જ લાગે છે હવે. ડુંડા. હા ભાઈ ભાઈ લખજો. લખ્યું હવે. ભટિંડા. હા કેવા? ભટિંડા. હા એમાં ભાઈ નો લખતા હો સાહેબ. નથી નથી લખ્યું. હું એ તારી ફરિયાદ. શેઠ પાસેથી પૈસા લેવાના. કેટલા લેવાના હે? 40 રૂપિયા અંકે પૂરા. તો મેં ક્યાં કીધું માથે પૈસા હે? પણ સાહેબ મથાડું તો બાંધવું પડે ને. વળી 40 ના 400 કરીને માં એટલે તમે 360 ખાઈ જાવ તો. ઉભો રે, હવે આ પન્નું ભરાઈ ગયું. શેના લેવાના હે? વ્યવહારના. બસ એનો વ્યવહાર. પણ સાહેબ વ્યવહારના. પણ વ્યવહાર તો હોય ને કાંઈક. સાહેબ વ્યવહાર તો વ્યવહારે જ હોય ને. તારી ગગાની જાનમાં આવ્યા તો હાથ બેનું નતું કર્યું. ઈ ખાઈને બધે જ છટકી જાય. કેટલા પૈસા હે? સાહેબ 40 રૂપિયા અંકે પૂરા. તેની પાસે માગે? શેઠ ભાઈ. પણ કિયા શેઠ? નગર છે. અને કિયા ગામના હે? આ જ ગામ. અને તું? હું આ જ ગામનો. હું અહીંયા જ રહું. આગલી શેરીની મોયલી શેરીમાં ને મોયલી શેરીની વાહેલી શેરી. હાલ કાંઈ વાંધો નહીં, ફરિયાદ લખાઈ ગઈ, બેસી જાવ અહીંયા. સાહેબ કુરિયર કરશો કે મની ઓર્ડર હવે મોકલાવશો? તારા બાપને રૂબરૂ બાવીને દઈ જાય. બેસી જા ને અહીંયા. બેસી જા અહીંયા હકણો. ક્યાં બેવું સાહેબ? અહીંયા બેસી જા હકણો. સોફા બોફા કઈ ગુટતા હોય તો. હાલો હકણો બે, મારી જાનમાં આવ્યો. બે હકણો. સાહેબ બોલો, ફરિયાદી આવ્યો. શું હે? એમ કે નિમચંદ શેઠ પાસે પૈસા માંગુ. નિમચંદ શેઠ પૈસા નથી દેતા. બોલાવ વાણિયાને. બોલાય એવું ને? બોલો બોલો વાણિયાને બોલો. ઓ નિમચંદ શેઠ. આવ્યો આવ્યો લે કા જમાદાર સાહેબ કેમ હે? હારું ને? હારું ને તમને? હારું હારું બહુ હાલો હાલો, આનંદ છે. ધંધા બહુ સારા કરો ને સાહેબ બોલાવે. એમ હા સાહેબ ને મારા વગર ફાવતું નથી લાગતું. નથી ફાવતું. આમ હખણા ઉભો રહ્યો, હખણા. આ હમણાં નવા આવ્યા લાગે. આ બે નવા મુકાણા. તે પેલા ક્યાં હતા? પેલા તો 52 વર્ષ થયા આઈના કામ છે, મને ઝાપા પાસે પેટા ખોલવામાં હવે પ્રમોશન મળ્યું. હારું હવે હારું હારું લ્યો હવે બાપા. આ તારે કાયદો નીકળ્યો ને બક્ષી પંચનો એટલે ઓછા ટકા એ, લઈ લીધું. તું હકણો બે. આ સાહેબ કેમ લેવાઈ ગયા હાવ? ઈ તો જૂના હે ને એટલે હારું એટલે હારું. મારે બહુ હારું લ્યો બાપા. બોલો સાહેબ. ખાનગર શેઠ આનંદ આનંદ છે. પૈસા કોઈને દેતા નથી. લે દઈ દઈ ને વ્યવહારે દેવાના જ હોય. અહીંયા પેઢી છે તમારે. હા છે ને. ઈ ઉઠવાની થઈ છે. હવે તું હકણો બે ને ઉઠવા વાળી ના ડકતો ને બે હકણો. આ ફરિયાદી આવ્યો હે. આવે આવે બાપા, અહીંયા ઈ જ આવે, અહીંયા ફરિયાદી જ આવે, બીજું કોણ આવે? ઈ એમ કહે કે નગર શેઠ પૈસા નથી દેતા. દઈ દઈ વ્યવહારે દઈ દઈ. સાચું બોલો, નથી થાય એમ કહી દ્યો. હાવ હાચું બાપા. શેના દેવાના હતા નગર શેઠ? ઈ કે હાલો કે કોને રમી? હા તા વાણિયાનો દીકરો જુગાર રમે? નો રમે બાપા, નો રમે રમે. બાપા રમે? નો રમે ને? નો રમે. તે ખોટું ખોટું હતું. તો કે હવે લાવો 40 રૂપિયા. હમ, પછી મેં પાડી ના. હમ. એટલે કે તો કે જાવ ફરિયાદ કરવા. તો કીધું કાંઈ વાંધો નહીં, જા. હમ. હારું હારું ને? હારું હારું. કાંઈ વાંધો નહીં, બેહી જાવ અહીંયા હેઠા. હાલો અમને કાંઈ વાંધો નથી. હાલો તમને ફાવે તો. બેહો તમે અહીંયા હકણા. જો વાણિયા હોશિયાર હોય. એ અહીંયા આવ. તને કહું અહીંયા આવ ને. લાવો 40 રૂપિયા. શેના માગેશ? મારા પૈસા. શેઠ હારે મેં વાત કરી. શેઠે કીધું હકીકત વાત કરી. તો સત્ય કીધું. સત્ય કીધું. જુગાર રમેશ ના અહીંયા ધોઈડા આવો ફરિયાદ કરવા. ના સાહેબ એમાં તઈ નથી હવે પતા. તારો બાપ એમાં ત્રણ જ પના હોય. શું ધોઈડા આવો ફરિયાદ કરવા જુગાર રમેશ ને? સાહેબ માથાકૂટ શું કરો? 20 નો ભાગ પાડો ને. હવે વી નો દીકરો થામા વેતી નો થા આવતો ને કઈ બીજી વાર ફરિયાદ કરવા. નીકળ બાઈને. ચંપલા તો લેવા દ્યો. લઈ લઉં મને બીક લાગે. વાય ઘા કરી લ્યો તો. આટા ના હો સાહેબ.
અવતાર્યો સાહેબ તમે અહીંયા વાહરવા બેહો અહીંયા તમે અવતાર્યો સાનુમુના. ને વાહરવા અવતાર્યો આયલા રાખે હવે. એ મારો ગોળો મારો ગોળો મારો સાહેબને મરઘી આવી ગઈ, મરઘી બેહો. એ મારો ગોળો મારો ગોળો શું છે? મારો ગોળો શું ગોળો ગોળો કરે? ઓલા નીમતે જેને મારો ગોળો મારી નાખ્યો. હા તે એમ ડાચામાંથી ફાટને નિમચન શેઠે મારો ગોળો મારી મારો નાખ્યો. મારો ગોળો રોવાનું બંધ કર. સાહેબ એનું હૈયું ભરાઈ ગયું. એલા તારું હોયું ભરાઈ. આય મારો કાકો હા પડે. સાહેબ મારો ગોળો જોઈ. હવે રોવાનું બંધ કર. પેલા ફરિયાદ લખાય. શું લખાવ? ઉભો રે. FIR લખાવ પેલા. પણ તો જળવા દે. લખાય હાલ ફરિયાદ. શું લખાવ? પેલા તારું નામ લખાવ. જે ફરિયાદ કરવા આવ્યો હોય ઈ. સાહેબ તમારું ઘરે હાલતું નથી લાગતું. આયા રાયડું નાખો. હા તું લખાય સાનુમુનો ફરિયાદ. લખો. બોલ હાલ. લખો. પણ બોલ તઈ ને. અરે મારું નામ લખો હે પણ. ભાઈ એમ બોલ ને તઈ ડાચામાંથી મારું નામ લખો હે. લખો. હા તાર બાપાનું નામ માંડો. બોલ. માંડો. બા બોલ પેન તો માંડી. અરે મારા બાપાનું નામ માંડો હે. આ તે એમ ડાચામાંથી ફાટ ને. હા અને હાઈ કે પૂછો. અરે સાહેબ કા પૂછો હો? તે નો કીધું ભૂસો એમ. અરે મારી હાથ પૂછો કીધી. તે આખું બોલ ને. લખો ફરીથી. બોલ હાલ. લખો માંડો પૂછો. આને મોઢામાં નાખો ને ડૂચો. આ વર ખાઈ ગયેલું બહુ રાયડું નાખે. તું પેલા તારું કામ કર. આવલો. કોને ગોળો મારી નાખ્યો તો? નિમતન શેઠે કેવડો હતો? 12 મહિનાનો. હવે તારો બાપ 12 મહિનાનો ને ગોળો નો કહેવાય. અરે સાહેબ 12 વર્ષનો. આ તે એમ બોલ ને. શું ઉપયોગમાં લેતા હતા? ગામના ફૂલેકા ફેરવવા. ફુલેકા ફેરવતો હતો હા. ગામના. અરે ના વરરાજાના સાહેબ. આ તે એમ બોલ ને. સાહેબ એને ઓયથી લઈ આવી દ્યો ને ઘોડી ઓલી વાંડા પડી આ પડી સાહેબ. લીલા કરે. ઘોડી નહીં ઘોડો હવે લખો. ઘોડો ઘોડો. જ લખ્યો હે. ઘોડો ઘોડો કરે. ધનુર ચડી ગયું ધનુર મને. માવો ખાવો સાહેબ? હવે એક ગયો ને ત્યાં તું બીજો આવ્યો. બે હવે માવો તું દો. મફત દે ને તોય નથી ખાવ. ધનુર ચડી ગયું ધનુર. બહુ વહરા. કેવી રીતે મારી નાખ્યો તો? બે શેઠને વારવાનું કીધું. કાકરી મારીને મારી નાખ્યો. તે વારવાનું કીધું હા અને કાકરી મારી હા. અને તારો ઘોડો મરી ગયો. મરી ગયો. તે કિયા બરકના પેટનો તારો ઘોડો હતો. પણ સાહેબ મગજમાં લઈ ગયું હોય ને. મારો ઘોડો જોઈ સાહેબ. તારે ઘોડો જ જોઈએ. હા. કાંઈ વાંધો ના હાલ બે. હમણાં નિમચંદ શેઠને બોલાયો. આ સાહેબ હા એક ફરિયાદી આવ્યો. શું હે? એમ કહે કે નિમચંદ શેઠે મારો ઘોડો મારી નાખ્યો. 300 હાથ લગાડ. એ તો લગાડી દીધી સાહેબ. બોલાવ નિમચંદ શેઠ ને. હાલો બોલાવતો. ઓ નિમચંદ શેઠ. હાલો સાહેબ બોલાવે. સાહેબ ને મારે હવે હાલતું નથી. નથી હકણા. ઘડીએ હાલો ઘડીએ બોલાવે છે. હાલો ઝડપથી. બોલો બોલો સાહેબ. કાનગર શેઠ હારું હારું આનંદ આનંદ હો. ફરિયાદી આવ્યો હે. આવે આવે અહીંયા ઈ જ આવે કાંઈ બકાલું લેવા મારો ઘોડો જોઈ સાહેબ. હવે તારા ઘોડાની ક્યાં દેશ બે જાય. મારો ઘોડો જોઈ. ઘોડો ઘોડો તારો ઘોડો સાંભળી તો મને તાવ આવી ગયો. એમ કે ઘોડો માર નાખ્યો. ના રે ના તો ઈ ખોટો. ખોટો જ કહેવાય ને. ઈ મને કે વારજો તમે કાકરી મારી ત્યાં એનું ઘોડું ટ્રેડ દઈને મરી ગયું તો હું શું કરું એમાં? આમાં તમને ખબર હે હા 500 હાથ લાગે. ઈ તમને ફાવે ઈ લગાડો. મોટો વારો બે. એમાં અમને કાંઈ ખબર ન પડે. રિમાન્ડ લેવા પડે હો. શું ભાવ આવે? હમણાં ખબર પડે શું ભાવે આવે. હાલો ને હારા આઈસી લઈશું. મૂકી દેવામાં આમ લાકડી હાલો. લે એમાં લાકડી આ મૂકવી બધું પડશે. મૂકવું પડે. સર્વિસ તમે- થાય ત્યાં. આ રિમાન્ડ માં તમે કરી ક્યાં પણ પેલી બાજુ ફોટા પાડવા હે? હા મેં ફોટા વાળો કેમેરા પાડો. વાળો નામ છે. રાખો આમાં સરખા. એ ભાઈ આ દાંત કાઢતા હોય ને ત્યાં લઈ ગયો ફોટા. આ બહાથી બોલાવે ત્યાં ધ્રોવાઈ જાય. સાહેબ મારો ઘોડો. સાહેબ મારો ઘોડો. હવે તું સાનું ગુનો બે ઘોડાવાળી ના. આ ઘોડો ઘડવાનું તો હાલે હે. ઘડીક બે ને ભાઈ તું મોર બોલે એ પંખુડી થારી રે હેરિયો મે મારા મોર બોલે. ઓછી રિમાન્ડ લ્યો. આ કુકરની સીટી ઉડીને પછી કાઢી એટે ઢોરાઈ ગઈ. આ દયા રાખો કાંઈક દયા થોડીક. કેવી મજા આવી ગઈ. મારા આગળ ને પાછળ હાથ નહોતા ફોકતા તે મજાનું ખંજોરાઈ ગયું.
તમારું કોઈ ખંજર આવું છે સાહેબનું કામ બહુ સારું હે મજા આવી ને બે વાળો અહીંયા તમે સાનું મુના હાલો તમે તઈ બે અહીંયા ચા પાણી પીશું શું ચા પાણી પીશું બારોબાર હે હાલો ને બે અહીંયા આખણા એ તું અહીંયા આવ બોલો સાહેબ. તું એક કામ કર આ નિમચંદ શેઠ આયો સમાધાન કરી નાખ ઈ કેવું હોય? કલર વાળું તમે બેવો સાનું મુના હાયલા શું આયલા રાખે ચા કરતા કેટલી કરો સમાધાન કરી નાખો કેવું હોય સાહેબ? એક કામ કર હા. હાથમાં લઈ લે કાકરી પછી પછી એને શેઠને માર પલા ખાઈ જાય તો? પણ મેં તારા ઘોડાને ક્યાં ના પાડી હતી એને ખાઈ જાવું તું ને આ તો ખાઈ જવાય ને તારા ઘોડાને નીકળાવ ઓયડા આવે આવા ને આવા બધાય ના અમે આવી તમે વયા જાવ તમે શું કરશો સોરઠની ધરતી પર મહેર કર મોરા બાપ પણ કુએ કાદો આવ્યા અરે રે દોની નદીએ ખૂટ્યા નીર પણ આ તો સોરઠમાં સોરઠમાં એ દુકાળ પડ્યો અરે હવે ક્યાં જાય મારા નાથ ચાલ આ સોરઠની ધરતી પર દુઃખના વાદળો ઘેરાણા છે હવે બાપ મુરલીધર હવે તું જ માર્ગ બતાવ મોરા બાપ આમ તો જુઓ આ સામા દેખાતા પ્રાણી પાણી વગર તડફડે છે આહી પણ સોરઠમાં દુકાળ પડ્યો અરે રે હવે અમે શું કરશું પણ જોને પાણી વગર તરફડે હવે અમે શું કરશું વરસ મોરા બાપ એકવાર આ સોરઠની ધરતી પર મહેર કર પણ દીગો એ દીગો ફરે પણ તો તારી એ પણ તો તારી એ પાસે નહીં પરદા અરે રે તને કોણ સમજાવે સાંભળા સાંભળા ચાલ આ દુશ્મનમાં માણસોની કેવી દશા થાય છે જાલ કે નથી પહેરવા કપડા કે નથી
નથી ખાવા ન જાલ. આહિર, આપણી ગોઠીને ચોટીઓ ભરી તો પણ લોહી નીકળતું. આજે એ જ બેસો મુઠ્ઠી મુઠ્ઠી આજકાલ એને ઊભી છે આહિર. પણ અમે કરીએ હરે મેને પણ મનમાં નથી પણ કાતો એ વાદળીએ વરોધ્યો કાતો માંદો પડ્યો ઈને. રેવા દે જાલ. આ મોરલાના માનીતાને મનાવવાનું રેવા દે. જો એને વરસવું જો તો આ દુકાળ શું કામ પાડત જાલ. પાડત જાલ. પડદાયે પડદાયે મકોડા ભરપિયા. અરે રે જોની સ્ત્રીઓ એ ભરપિયા બાળ પણ આ તો સોરઠમાં એ દુકાળ પડ્યો. અરે રે હવે ક્યાં જય મારા નાથ. આહિર, હવે આપણે વર્ષ કેવી રીતે વિતાવશું? નાની મોટી ગાયો ભેંસો 20-25 જીવડાઓ કેવી રીતે જીવાડશું આહિર? જાલ, મને તો સમજાતું નથી કે આપણે આવે આ વર્ષ કેવી રીતે વિતાવશું. આહિર, એમ કરીએ તો કે જુનાગઢમાં મારા ભાઈ નવઘણનો આશરો લઈ ત્યાં મારા મા બાપ પણ રહે છે તેની સાથે રહીશું. એ કદાપી ન બને જાલ. દુઃખના સમયમાં દીકરી પિયરમાં જ પોસાય છે. જો જાય જમાય સાસરા ઘેર તો એ નાદાનમાં લખાય છે. જાલ, આવા સમયમાં સગાને સંતાપ અપાય ખરો, અને એ પણ પાછો સાસરાવાસમાં. જાલ, તો આહિર, આપ જ કહો ને કેમ કરીશું? જાલ, તું તારા મા બાપની સાથે રહે. હું આપના નેહના સર્વે આહિરભાઈ તથા ઢોર ઢાકર હાકી સિંધમાં જાય છે. તેની સાથે હું આપણા જીવડા હાકી જાઉં અને વરસ વિતાવી વેલોસર પાછો આવી જઈશ. જાલ, ના રે ના, મારું અહીંયા શું કામ છે? હું પણ સર્વની સાથે સિદ્ધમાં આવીશ અને સુખ દુઃખના દિવસો એ સાથે જ વિતાવશું. તો ચાલો આપણે સર્વની સાથે જવાની તૈયારી કરીએ. ચાલો જાલ, એમ જ કરીએ. એ આ તો ઝૂંપડામાં અમે જીવીએ અને જોને પેલીએ ચિતરિયા ચીરો એ પડા તો ઝૂકીને એ નથી જીવતા. અરે રે જોને લડાય ભેરાય. આ સોરઠમાં તું કોકદી અને તું ભૂલો પર ભગવાન હે તારા એવા
સોરઠ તજી કચ્છ આવી મગન મન પતિ કુળવી છે આનંદમાં વર્ષો જતા રોમ રોમ સદા હશે પડતી કાળો જળશે અન જળ ગયા ગોરસ ગયા સન્માન ખોયા રાજમાં હે નાથ અમે બહુ દુખિયા થયા હે છઈ દુખિયા રે અમે હે નથી સુખિયા દાજેલી દેહું ના અમે ભવ દુખિયા દાજેલી દેહું ના અમે ભવ દુખિયા વાને વંટોળે અમે આવીને ભરાણા વાલા વાને વંટોળે અમે આવીને ભરાણા રે સામે રે કાઠાના મે છઈ પંખીડા દાજેલી દેહું ના અમે ભવ દુખિયા દાજેલી દેહું ના મે ભવ દુખિયા છીછરાતે જળમાં અમે જીવી ન શકીએ વાલા છીછરાતે જળમાં અમે જીવી ન શકીએ વાલા ઉનારે જળમાં મે પડી મારીએ દાજેલી દેહું ના અમે ભવ દુખિયા દાજેલી દેહું ના મે ભવ દુખિયા પરદેશિયા રે અમને પ્રીત રે બંધાણી વાલા પરદેશિયા રે અમને પ્રીત રે બંધાણી રે રોઈ રોઈને મારી ફૂટ્યા અખિયા દાજેલી દેહું ના અમે ભવ દુખિયા દાજેલી દેહું ના અમે ભવ દુખિયા દાજેલી દેહું ના અમે ભવ દુખિયા આઈ રાણી ખેદ કરવો હિંમત હારવી નિરાશ થવું એથી આ વિપત્તિના વાદળો વરસતા બંધ નહીં થાય આઈ રાણી આહિર રાજસતી જીવન થાકે ત્યારે હિંમત વિનાનું થાય છે આ વિપત્તિની વાદળી નથી કે વરસીને ચાલી જશે આ તો મંડાનો મેઘરાજ ચો તરફથી એલી જમાવો નહીં ટકે જાનવર ટપો ટપ મરી પડશે ધીરજ રાખો આઈ રાણી માટે જ સિંધમાં આવ્યા છીએ કચ્છ જઈશું સુખનો સમય જોઈશું આઈ રાણી તો ચાલો આઈ રાણી હું ઢોરમાં જાઉં છું ભલે આહિર તમે ઢોરમાં જાઓ હું અને મોંઘી પાણી ભરવા જાય છે ચાલ બા આજે કેમ ગુમસુમ દેખાવો છો આહિરો તો કઈ કડવું એમ નથી કીધું ને ના હો મારા આહિરે મને કાંઈ કરવું વેણ કીધું નથી ચાલ ચૂપચાપ પાણી ભરવા ચાલ બા અહીંયા કેવું શાંત વાતાવરણ છે નહીં હા હો આવા શાંત વાતાવરણમાં જાજો સમય રહેવાય નહીં ચાલ ચૂપચાપ પાણી ભરી લે
સોનાઈ ઢોળી રૂપા બેડનું રે નાગર ઉભા હો રંગ રસિયા. સોનાઈ ઢોળી રૂપા બેડલું નાગર ઉભા હો રંગ રસિયા. સોનાઈ ઢોળી રૂપા બેડનું રે નાગર ઉભા હો રંગ રસિયા. સોનાઈ ઢોળી રૂપા બેડલું નાગર ઉભા હો રંગ રસિયા. હે પાણી લાગઈ જી તળાવ રે નાગર ઉભા હો રંગ રસિયા. પાણી લાગઈ તળાવ રે નાગર ઉભા હો રંગ રસિયા. કાઠે તે કાન ગોરા ખેલવે રે નાગર ઉભા હો રંગ રસિયા. કાંઠે તે કાન ઘોડા ખેલવે રે નાગર ઉભા હો રંગ રસિયા. કાઠે તે કાન ગોરા ખેલવે રે નાગર ઉભા હો રંગ રસિયા. કાંઠે તે કાન ઘોડા ખેલવે રે નાગર ઉભા હો રંગ રસિયા. હે કાન મને ગરુલો ચડાવ રે નાગર ઉભા હો રંગ રસિયા. કાન મને ઘડુલો ચડાવ રે નાગર ઉભા હો રંગ હે રસિયા. કાન મને ગરુલો ચડાવ રે નાગર ઉભા હો રંગ રસિયા. હે કાન મને ઘડુલો ચડાવ રે નાગર ઉભા હો રંગ રસિયા. સોનાઈ ઢોળી રૂપા બેડલું રે નાગર ઉભા હો રંગ રસિયા. સોનાઈ ઢોળી રૂપા બેડલું રે નાગર ઉભા હો રંગ રસિયા. मेरा रूह आप देखो, कितनी सुंदर औरत, ऐसी सुंदर औरत मेरे पूरे सिंध में मैंने आज तक नहीं देखी. चलिए सुमरा जी, औरत के सामने खड़ा रहना बहुत बड़ा पाप है. अरे पाप की बात छोड़ दो, देख लो ये औरत नहीं कोई हूर की परी है और मैं सिंध का बादशाह, मैं इसे अपनी बेगम बनाना चाहता हूँ. अरे क्या ये बादशाह की बादशाही, पराई बेटी को देखना व्याजत नहीं है. ऐसे शैतान के नाम पर मैं इनकार करता हूँ. अरे चुप जनाब, तेरा बोलना खतरनाक है. समझो ये नवयुवती कौन है लड़की, कौन हो तुम? જનાબ, અમે સોરઠના વતની આહિર કુળના માલધારી છીએ. અમારે ત્યાં 6 વર્ષથી દુષ્કાળ પડવાથી અમે અહીં પાણી ભરવા આવ્યા છીએ. तू समा है, मैं परवाना, मगर ये बिजली वाली औरत बड़ी जलवा लगती है. वो कौन है, क्या नाम है उसका? उसे मैं अपनी बेगम बनाना चाहता हूँ. જનાબ, તેમનું નામ જહાલબા છે. वाह जहल, इस जहल को मैं अपनी बेगम बनाना चाहता हूँ. उसे हमारे पास भेज दो वरना सबकी कत्लेआम हो जाएगी. જહાલબા તમને લઈ જવાની વાત કરે છે. મોંઘી, હું તેની સાથે વાત કરું છું. તમે કોણ છો? मैं सिंध का बादशाह
हमें सुमरा। જો સુમરાજી, અમારા સોરઠ દેશમાં દુષ્કાળ પડ્યો છે, તેથી વર્ષ વિતાવવા અમે અહીંયા આવ્યા છીએ. मुझे कुछ नहीं सुनना है जहल, तुम मुझे बहुत अच्छी लगती हो, तुम हुस्न की परी हो, इसलिए मैं तुम्हें अपनी बेगम बनाना चाहता हूँ। અમે તમારી રૈયત કહેવાય, અમારા ઉપર આવી ક્રૂર દ્રષ્ટિ સારી નહીં. मुझे कुछ नहीं सुनना है, तुम आती हो या नहीं, मैं तुम्हें अपनी बेगम बनाऊंगा और बनाऊंगा, वरना सबकी कत्लेआम हो जाएगी। હે માં ખોડિયાર, લાજ રાખજે, નહીંતર આ સુમરો બધાને મારી નાખશે. जहाल, क्या गड़बड़ है, आती हो या नहीं? ઉભા રહો સુમરાજી, મારા ભગવતી રાંદલનું 6 માસનું વ્રત છે, તેમાંય 3 માસ વીતી ગયા અને 3 માસ બાકી છે. 3 માસ પછી તમે મને લઈ જાજો. जहाल, इसमें कोई दगाबाजी तो नहीं है ना? નહીં સુમરાજી, હું ખુદાના સોગંદ ખાઈને કહું છું કે આમાં કાંઈ જ દગો નથી. 3 માસની અવધિ દઉં છું. 3 માસ પછી તમે મને લઈ જાજો. तो ठीक है जहाल, तुम खुदा की कसम खाती हो, इसलिए मैं तुम्हें 3 मास की अवधि देता हूँ। 3 मास के बाद आऊंगा और तुम्हें यहाँ से ले जाऊंगा। હે માં ખોડિયાર, હવે શું કરું? લાવ આહિરને વાત કરું. આહિરાણી ગયા છે પાણી ભરવા, પણ હજુ સુધી કેમ ના આવ્યા? હું ઢોર મૂકીને પણ આવતો રહ્યો, પણ હજુ સુધી આહિરાણી ના આવ્યા. આહિર, આહિર ગજબ થઈ ગયો. આહિર શાનો ગજબ આહિરાણી? આ તમે રડો છો શા માટે? અને તમારું આ મુખ ઉદાસ કેમ છે આહિરાણી? એટલા જ માટે આહિર કે સિદ્ધનો રાજા સુમરો એ મને સિદ્ધની મહારાણી બનાવવા માંગે છે. આહિર શું કીધું આહિરાણી? ઈ સુમરાની આટલી હિંમત? તમે ચિંતા ના કરો આહિરાણી, હું તેને પલવારમાં જ ખતમ કરી નાખીશ. નહીં આહિર, એ સુમરા પાસે મોટું સૈન્ય છે અને એટલા જ માટે મેં તેને 3 માસની અવધિ દીધી છે. પણ આહિર, 3 માસ તો હમણાં જ વીતી જશે અને સુમરો મને લઈ જશે. હું ઝેર પીને મરી જઈશ, પણ તે સુમરા પાસે નહીં જાવ. આહિર નહીં આહિરાણી, ઝેર પીને મરવું એ તો મોટું મહાપાપ છે આહિરાણી. એના કરતા તમારા ભાઈ નવગણને તેડાવી લો. હા, મારા ભાઈ નવગણે મને મંડપ નીચે બોલ દીધો તો અને કીધું તું કે વિપત સમયે યાદ કરજે, અને મારું કાપડું એ પણ તેની પાસે અનામત છે. તો લાવો આહિર, કાગળ અને કલમ, મારા ભાઈ નવગણને ચિઠ્ઠી લખી આપો. લ્યો આહિરાણી, આ કાગળ ને કલમ. હે જાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે નવઘણ વીર, પણ જોને સીધમાં હે રોકી સુમરે મને હાલવાનો જે હમીર. હે જા જા હીરડા નાતે જૂથ કરી તું જ રે સ્વર સ્વામી જ પાથ બની. હે લીલા માથલડા ગુરવા કરી તારે ભાય વિના
બહેન ની વાર કરજે મારા ભાઈ. માથા રોડાઈ ગયા હતા મારા વીર. આ ચિઠ્ઠી મારા ભાઈ નવઘણને આપજો, એટલે આ જરૂર આ બહેનની વારે આવશે. ભલે આયરાણી, આ ચિઠ્ઠી હમણાં જ ભાઈ નવઘણને પહોંચાડું છું. અને આયરાણી, તમે સાવચેત રહેજો, કારણ આ સિંધના સુમરા બહુ દગાખોર હોય છે. આયરાણી, જય મુરલીધર. જય મુરલીધર આહિર. હે માં ખોડિયાર, આ આવામાં તમારો કેવો સમય આવી ગયો એ કઈ સમજાતું નથી. મારા ભાઈ નવઘણને આ ગરીબડી બહેનની વારે ટાણા હાર મોકલજે. હે માં ખોડિયાર, હે માં ખોડિયાર. सोने की सड़े रुपए की मसाल चढ़ियम का जामा मोतियों की मारा काने कुंडल माथे मुंगट सोरठ नो सीरा नो घने घड़ी कमा घड़ी कमा घड़ी कमा. પ્રધાનજી, અત્યારે ગરવા ગિરનાર અને ખોડિયાર માની અસીમ કૃપાથી સર્વ હેમ ખેમ થઈ ગયું. તો આજની ખુશાલીમાં રાજમાંથી રાજ કવિને બોલાવો. હલો કવિરાજ, હલો હલો.
તો આ ધન વરસે આકાશથી અને ઈ કરતો હે લીલા લહેર પણ આ તો નવગણ વર્ષે ને એ તો પ્રગટે જુનાગઢ શહેર તો આ પ્રેમ વિના ઈ પામે નહીં અને ઈ ભલે ઈ હુનર કરે પણ આ તો કહે પ્રીતમ પ્રેમ વિના એને મળે નહીં નંદકુમાર નંદકુમાર ભલો અને ઉનાળે ભલો ગુજરાત આ તો વરસે તો ઈ વાગડ ભલો એ ઈ તો કચરો ઈ બારે માં તો કાઠિયાવાડમાં તું કોક દી અને ઈ ભૂલો ઈ પણ ભગવાન પણ તારા એવાય કરું સન્માન એ તને સ્વર્ગે ભૂલાવી દઉં સામળા તો ઘણી ખમા મોરા બાપ આ જુનાળાના ધણી રા નવગણ ને ઘણી ખમા કવિરાજ જય જોગ માયા કવિરાજ કવિરાજ આજની કચેરીની જમાવટ કરો તો આદર નહીં જેને આંગણે અને ઈ મનથી ન માને રાજા ભોજ પણ આ તો રાજા નહીં ઓલારો એ વો તો વન વગડાના વિહરા તો આ સાહિત્યમાં ઈ કાંઈ સમજે નહીં અને ઈ મનથી ન માને રાજા ભોજ આ તો રાજા નહીં ઓલારો એ વો તો વન વગડાના વિહરા તો ફડકે ને ભડકે જેથી ભાગતા ઈ ફાકડી કવ્યા ઈ ફોજ પણ આ તો રાજા નહીં ઓલારો એ ઓ તો વન વગડાના વિહરા તો સાંભળી બાપ આ દુનિયામાં ઈ શૂરવીરી કેવા થઈ ગયા તો આ ધન કુક ઈ જીજાબાઈની અને જ્યાં ઈ શિવાજી જન્મ્યો હતો આ તો તલવાર કેરી ધાર પર એને હિન્દુ ધર્મ રાખ્યો તો પડકાર કરતી ઈ પુત્રને કે તું મરજે સમર મેદાનમાં પણ આ તો દેશની આર્ય રમણી તો અમર છે ઇતિહાસમાં ઘણી ખમા મોરા બાપ આ જુનાળાના ધણી રા નવગણ ને ઘણી ખમા લ્યો કવિરાજ આ મારો કિંમતી હાર તમોને ભેટ આપું છું
કોણ છે હાજર? બોલો ભાઈ, શું કામ છે? અંદર જઈને મહારાજને કહો કે કોઈ અજાણ્યો માણસ અંદર આવવાની રજા માંગે છે. મહારાજ, કોઈ અજાણ્યો માણસ એ અંદર આવવાની રજા માંગે છે. પ્રધાનજી, જે દિવસ મને રાત તિલક થયું તે દિવસ મારા આયરાણી માએ મને કીધું કે બેટા નવઘણ, ગરીબને સાચો ન્યાય આપજે તો બહાર જે માણસ હોય તે એને સન્માન સહિત મારી પાસે મોકલો. જય મુરલીધર મહારાજ. જય મુરલીધર ભાઈ, તમે ક્યાંથી આવો છો અને તમારું નામ શું? બસ બાપુ, ભૂલી ગયા તો લ્યો આ ચિઠ્ઠી જ તમને જવાબ આપશે. ચિઠ્ઠી કોની છે? એ જુનાગઢ નો રાજ્ય એના મનમાં થયો ઉદાસ, પણ અમલ એનો ઉતરી ગયો. અરે જાણે જાહલ ઉભી પાસ. મારી બેન જાનની ચિઠ્ઠી કોણ સામા? ભાઈ, તમારી આવી દશાએ કેને કરી ભાઈ? મહારાજ, અત્યારે વાતો કરવાનો વખત નથી. પહેલા ચિઠ્ઠી ઝડપથી વાંચો. મારે ન બાપો રે ન ભાઈ વીરા, મારે તુજથી સાચી સગાઈ. મારે ન બાપો રે ન ભાઈ વીરા, મારે તુજથી સાચી સગાઈ.
આ શું? જૂનાણાનો ધણી એ રોવે છે? ધિક્કાર છે મોરા બાપ, તને હજારો વાર ધિક્કાર છે. અત્યારે આ રોવાની વેળા નથી મોરા બાપ, અત્યારે તો આ બેનની ઇજ્જત બચાવવાની વેળા છે. નવઘણ, અમે નથી માનતો કે ગાદીએ બેસી ગયો એટલે અમારો રાય પાછો આવી ગયો. હજી સુધી અમારો રાય પાછો આવ્યો નથી. અને બાપ આમ બેઠા બેઠા રોતો હોય ને અમારો રાજા ન હોય. અત્યારે તો સિંહ હારે સંગ્રામની વેળા છે, આમ રોવાની વેળા નથી મોરા બાપ. આ શું? રા એ સિંધથી બી ગયો કે શું? કે પછી હાથમાં બંગડી પહેરી લીધી? અત્યારે તો સુમરાનો દી ફેરવવાનો હોય, એને બદલે આજા જુનાણાના રાનો દી ફરી ગયો કે શું? અરે દી તો આજ સિંધનો ફરે, માથા વધાશે વેરી કણા, રોલર કોઈ રહેશે નહીં. લોટી બેન જહલ લીલા એ નર જગમાં રહેશે નહીં. જુનાણાના સૈનિકો હવે નગારે દ્રા ચીકો, સેજ ઉપર ઘેરો ઘાલો, સેજના આખાને કબજે કરો. એક કઈ સિંધના સુમરા બચવાનો જોઈ. મારી બેન જાલનું અપમાન એટલે સોરઠના રાનું અપમાન. હવે અપમાનનો બદલો આ તલવારની જા અને પાલાની અળિયેથી જા. આ સોરઠનો રાજ બને બોલે અને ઈ રાખવા બેન જાલની લાશ. ધણી નવગણ નાય. હવે બાથા પડે ગણ નડે એક ગાને બે કૈતા. ઘણી ખમા મોરા બાપ, આ જુનાણાના ધણી રા નવઘણને ઘણી ખમા. તો આ જણની જણ તો ભગત જાણ, કાઈ દાતાર અને કાઈ સૂર. નહીતર રેજે વાંજણી એ તું તો મત રે ગુમાવીશ નું. હવે મારી બેન જાલને નો છોડા, ત્યાં સુધી અન પાણી કહુંગો મારે અગરા. હવે મારી બેન જાલને નો છોડા તો મારી નસોની અંદર લોહી બનીને રહેતું. ઈ આજાદી માનું ચાવડ લાગે. આ તો આખા સોરઠનું અપમાન, રાની ગાદીનું અપમાન. હે દરવાજના આ સોરઠનો ધણી તારી સમાપ્ત પ્રતિજ્ઞા કરું. પેલો પગ મારી બેન જાહલ મૂકે, પછી આ સોરઠનો રા નવઘર પગ મૂકે. જુનાણાના સૈનિકો હવે સંગ્રામની તૈયારી કરો. સંગ્રામ 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 સંગ્રામ. મારી બેન માટે કરું હવે મારું જીવન કુરબાન. આ તો આખા સિંધના સોરઠનો લડવો સંગ્રામ. સંગ્રામ સંગ્રામ. ઈ રૂખે કઈ તું કે બ્રહ્મા શીખવા તોય મારી નેટ ના છોડું. મારી હથેળી નેટ પર તે જોગ માયા મને બતા તો સંગ્રામ કરું મોજ તબદેજ. નવઘણ, ઈ સિંધના સુમરાનું તું કાળનું કાળજું નો કાઢી નાખ ને તો તને માં જગદંબાના હાર છે. બોલીદાર, ઈ સિંધના સુમરાએ આજ સોરઠના રાને છોકરા કર્યા. પણ એને ખબર નથી કે સોરઠમાં હજી સિંહ જાગતા છે. સંગ્રામ